પંચમહાલના રમણીય જંગલો અને પર્વતોની વચ્ચે આજે અમે આવી ચૂક્યા છે. કેટલાક વર્ષોથી દબાયેલો ઐતિહાસિક વારસો લઈના મંડપની યાદ અપાવતું પંચમહાલમાં એકમાત્ર સ્થાપત્ય એ પણ આ અછાલાની વાવ પર જોવા મળે છે. ઉપર તમે જોઈ રહ્યા છો જે રીતે સોલંકી વંશની અંદર રુદ્ર મહાલયની અંદર જે તોરણ રીતે બાંધવામાં આવતા હતા એ જ પ્રકારનું આ સ્થાપત્ય અહીંયા આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. વર્ષો સુધી અડીખમ ઊભેલો આ સ્તંભ દર્શાવે છે કે કોઈ પણ સમારકામ વગર પણ અને ટેકનોલોજીના ઉપયોગ વગર પણ અહીંયા અડીખમ ઊભો છે. સ્તંભની ઉપરની હાથી ઘોડા અને વિજય ઢોલ નગારાની આકૃતિઓ દર્શાવે છે કે જે તે સમયમાં આ રાજ્યની એક વિજયી આકૃતિ તરીકે આનો ઉપયોગ થતો હશે. નીચે રહેલા અમુક અવશેષો જમીન નીચે સમય જતાં દટાતા રહ્યા છે અને ખંડર પામ્યા છે. હજારો વર્ષો જૂની આ વાવની અંદર કુલ 80 થી 90 પગથિયાઓ છે. સાથે ઉપરની બાજુ 1 2 3 4 5 6 7 8 તોરણોથી સુસજ્જ આ વાવ આજે પણ એવી પૌરાણિક સમયની જેમ અડીખમ ઊભી છે. પણ સમય જતાની સાથે તેની પર પ્રકૃતિનું વૃક્ષો અને અન્ય વસ્તુઓનો માર પડવાને કારણે થોડી જર્જરિત હાલતમાં વાવની અંદર જેમ જેમ આપણે પગથિયાઓ નીચે ઉતરતા જશું એમ ઘણા અંદર જશું ત્યાં જઈને આગળ એક મોટો કૂવો છે. કૂવાની અંદર આજે પણ ગામના લોકો દોરડું નાખીને પીવાનું પાણી બહાર કાઢે છે અને આજે પણ ઉપયોગ કરે છે. વર્ષો વીતી ગયા પણ પછી પણ આ વાવ આજે એટલા સુરક્ષિત રીતે ઊભી છે અને સુંદર દેખાઈ રહી છે. સમયમાં આ સામ્રાજ્યના લોકો અથવા ગામના લોકો પાણીનું પીવાના પાણી તરીકે ઉપયોગ કરતા હશે અને આજે પણ આ પાણી પીવા લાયક દેખાઈ રહ્યું છે. બીજી બાજુ શ્રી કાલ ભૈરવની મૂર્તિ પણ છે. તેમના પગની સ્થાને એક નાનકડું શ્વાન નજીક અને હાથમાં એક માથું સાથે એમના બે અસ્ત્ર અને સાઈડમાં એક નાના બટુક ભૈરવ અથવા કોઈ એક અન્ય ચિહ્ન છે જેનું મને ખ્યાલ નથી. પણ આ એક કાલ ભૈરવની મૂર્તિ છે જેમની સાથે હજારો વર્ષો પહેલા પણ આપણા સમાજની અંદર કૂતરા અથવા નાના પ્રાણીઓને પણ ઘણું મહત્વ આપતું હતું. જેનું આ મૂર્તિમાં એક સમુદ્ર ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યું છે. આ મંદિરની ઉપર પણ એક નાનકડા શ્રી ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેની સાથે બંને મૂર્તિઓની આજુબાજુ નાના પક્ષીઓનું પણ એક ચિહ્ન હતું જે સમય જતાં આજે તૂટેવા ગણેશ અને એમની સાથે કુલ 7 અન્ય દેવીઓની મૂર્તિ પણ દેખાઈ રહી છે. વિડીયોમાં તમને અમે બતાવીશું કે શ્રી ગણેશ અને એમની સાથેની 7 અપ્સરો. વર્ષો જૂની આ મૂર્તિની અંદર પણ આજે પણ એક હાથ અંદર જાય એ પ્રમાણે એના કાનની અંદર જે ઘરેણા પહેરવામાં આવ્યા છે તે અહીંયા દેખાઈ રહ્યું છે. આ કાનની અંદરથી કે કાનના ઘરેણાની અંદરથી આજે પણ એક લાકડી કે અન્ય આંગળી કે અન્ય વસ્તુઓ પણ જઈ શકે છે. અંદર એની આંખો, એના હોઠ અને એનું મોઢું સાથે હાથમાં કોઈ હથિયાર અને પંચમહાલના જંગલોમાં આજે ખંડર થઈને પડી રહ્યું છે. આકૃતિઓમાં એક પગ ઉપર કરીને વાવની અંદર આજે શ્રી આ મંડપના સ્થાપત્ય અંદર ચારે બાજુ 4 પિલરો અને ઉપરની બાજુ ગુંબજ હોવાના કારણે તે સમયે અતિ રૂડામણું લાગતું. એ લીધી આવે લે સ્ટાર્ટ
છે